નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે સમાચારો વિગતવાર। ભરૂચમાં સ્વયંસેવક દળ દ્વારા રેલી યોજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ અંગે લોકસભામાં કરેલા નિવેદનને લઈને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। સંસદ ભવનમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા નિવેદનને લઈને હાલ તો વિરોધનું વંટોળ ઉમટ્યું છે। તેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા ભવ્ય રેલી કાઢીને પોસ્ટરો લગાવીને બેનરો સાથે તેઓના રાજીનામાની માંગણી સહિત તેઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। લોકસભાના સત્રમાં રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામને બદલે જો ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મો તક સ્વર્ગ મળતો તેવું નિવેદન કરી નાખ્યું હતું। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા વર્તનને લઈને હાલ તો દેશભરમાં વિરોધનું વંટોળ ઉમટ્યું છે। તેના ભાગરૂપે આજરોજ ભરૂચ ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા એક ભવ્ય રેલી યોજવામાં આવી હતી, જેમાં અમિત શાહ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। દેશના ગૃહમંત્રી રાજીનામું આપે, માફી માંગે તેમજ એક જગ્યાએ તો તેઓના પોસ્ટરોને ચપ્પલ મારવાનું શરૂ કરતા પોલીસે રોક્યા હતા। ત્યારે આજે સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આ સ્વયં સૈનિક દળના લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અમિત શાહનું રાજીનામુની માંગણી કરીને તેઓ માફી નહીં માંગે તો વધુ જલદ આંદોલન કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। આ અંગે સ્વયં સૈનિક દળના મહિલા આગેવાન જિગીસાબેન તથા પૂનમબેને કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી। આજે એસએસડી ના માધ્યમ દ્વારા અમે જે પાર્લામેન્ટમાં અમિત શાહ જે બાબા સાહેબના સંવિધાન બનાવ્યું અને બાબા સાહેબનું જે અપમાન કર્યું, જે તોછડાઈથી વાણી વિલાસનો ઉપયોગ કરીને અને તોછડાઈ ભર્યા શબ્દોથી બાબા સાહેબનું અપમાન કર્યું, તે અમે સહન નહીં કરી શકશે। આજે ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, સિમ્બલ ઓફ નોલેજ કે જેમણે દેશનું બંધારણ બનાવ્યું અને 2 બંધારણ ઉપર આખો દેશ આજે ચાલે છે, એ જ બંધારણના દાતા, મુક્તિદાતા, સ્ત્રીઓના મુક્તિદાતા કે જેમણે સ્ત્રીઓને ઘરની અંદર હતી, મનુસ્મૃતિમાં સ્ત્રીઓની હાલત ગંદી નાલી જેવી હતી ને આજે બાબા સાહેબના સંવિધાનથી સ્ત્રીઓ આજે નોકરી કરી શકે છે, જજ બની શકે છે, પીએ બની શકે છે, દેશના મોટા મોટા એની ઉપર શાસન કરી શકે છે ને આજે એ જ બાબા સાહેબનું જો અપમાન થતું હોય તો અમે કેવી રીતે સહન કરી શકીએ? સિમ્બલ ઓફ નોલેજનું, આ ભારત દેશના રત્નનું જો અપમાન થતું હોય તો આ મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। મૂળ નિવાસી બહુજન સમાજ ક્યારેય સહન નહીં કરી શકે। આજે 85% મૂળ નિવાસી બહુજન સમાજમાં આ રોષ છે કે ત્યાં બાબા સાહેબનું આંબેડકર આમ બોલીને અપમાન કર્યું છે, તે અમે ક્યારેય સહન નહીં કરી શકીએ। એ અમારા વિશ્વ વિભૂતિ દાતા છે, સિમ્બલ ઓફ નોલેજ છે, જેમણે દેશનું સંવિધાન બનાવ્યું છે ને એ સંવિધાન થકી આજે તમે જે ખુરશી પર બેઠા છો, જે સંસદ ભવનમાં તમે બેઠા છો અને જે સંસદ ભવનમાં તમે બોલો છો, એ અધિકાર પણ તમને બાબા સાહેબે જ આપ્યો છે ને આજે એ જ બાબા સાહેબનું અપમાન તમે કેવી રીતે કરી શકો છો? અમારી એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરો, એમના વિરુદ્ધ કાર્યવાહી કરો। અમારે અમારા બાબા સાહેબનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે હિન્દુ કોડ બિલ બનાવી અમારી જેવી મુક્તિદાતા સ્ત્રીઓનું, આજે જે સ્ત્રી ઘરમાં હતી ને એ આજે બહાર બોલી શકે છે, આજે હું બોલી શકું છું તો મારા સંવિધાન થકી હું બોલી શકું છું। એ જ સંવિધાનનું આજે અપમાન અમે નહીં સહન કરી શકીએ। બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે, ભારતના સિમ્બલ ઓફ નોલેજ, ભારતનું રત્ન છે ને એનું અપમાન જે થાય એ ક્યારેય અમે સહન નહીં કરી શકીએ, ક્યારેય સહન નહીં કરી શકીએ। જેમણે આજે તો બહુજન સમાજ છે ને હજી ચાલતો થયો છે, આ બહુજન સમાજ હજી ચાલતો થયો છે, હજી દોડવાનું તો બાકી છે। જ્યારે પણ મૂળ નિવાસી સમાજ ઉપર કે બહુજન સમાજ ઉપર કે બાબા સાહેબના અપમાનમાં કે અમારા મહાનાયકોના અપમાનમાં ક્યારેય અપમાન થશે તો આ મૂળ નિવાસી બહુજન સમાજ, એસએસડી ના સમાજ આગળ આવશે, બોલશે ને બોલતો થશે અને એના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાનું થશે તે અમે કરીશું। જય ભીમ, નમો બુદ્ધાય। ઝઘડિયાની દુષ્કર્મની પીડિતાના પરિવારને આજે ધારાસભ્ય ચેતર વસાવાએ મુલાકાત કરીને વિગતો મેળવી હતી। સાથે સાથે તેઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી હતી। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ આ મામલે હાલ બાળકી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન ચેતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી. ત્યારબાદ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ચેતરભાઈ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજરોજ જ્યારે આ ઘટના ઘટી રહી છે ત્યારે એક વર્ષમાં લગભગ ગુજરાતમાંથી 638 નાબાલિગ દીકરીઓ પીખાઈ છે. મારો સવાલ એ છે કે આટલી બધી ઘટનાઓ હદે ઘટી રહી છે તો શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? અમારી માંગ છે કે આવા કેસોમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી પર લટકાવવામાં આવે તેવી માંગ ચેતરભાઈ વસાવાએ કરી હતી. આજે અમે જે ઝઘડિયા 10 વર્ષની માસૂમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં SSG હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે ત્યારે એમની મુલાકાત લીધી, એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરી, એમના પરિવારને સાંત્વના આપી, હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ SP શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે, કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે. એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે, આવા રાક્ષસી કૃત્ય કરનારાઓ ઘણા અહીં ફરે છે, એમને પણ આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ના થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે. ભૂતકાળમાં દાહોદ હોય, બારડોલી હોય, સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય, આ જ વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી 648 જેટલા આવા દુષ્કર્મ, બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે. ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે, એટલા માટે પરિવાર, એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે. ત્યારે અમે આજે ભરૂચ SP શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી DYSP પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના 2 મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે. એ જ રજૂઆત સાથે અમે આજે SP કચેરી પહોંચ્યા છે. અત્યારે અમિત શાહે જે ટીકો કરે છે આંબેડકરને શું કહેશો? લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટીકા ટિપ્પણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની, એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો 7 જન્મોનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જે એમણે કરી છે. ત્યારે અમે આપના માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા માંગીએ છીએ, વર્ણ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે ST, SC, OBC માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર, એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી. ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે. ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે, આ મહાપુરુષની દેન છે. ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી. આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે. આવનારા દિવસોમાં પણ અમે જલંદ કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે. અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે. અંકલેશ્વરમાં આવેલી આંબોલી નજીક ગોસ ટ્રેનની સાઈડ ઉપર પાટાની ક્લિપના સામાનની ચોરી કરનાર 3 ચોરોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર કાર્યરત ગોસ ટ્રેન લાઇનની સાઈડ ઉપરથી તાજેતરમાં પાટાની ક્લિપની ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને અંકલેશ્વર A ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાં 15 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર નજીક આંબોલી રોડ ઉપર ન્યૂ સંજાલી ખાતે DFC ગુડ્સ ટ્રેનના અપ લાઇનના ટ્રેક ઉપર થાંભલા પાસે ટ્રેનની પટરીની ERC ક્લિપ ટોટલ નંગ 73 કે જે એક ERC ક્લિપનું વજન લગભગ 1050 કિલોગ્રામ તેમજ એક નંગની કિંમત ₹104 મળી કુલ 73 ERC ક્લિપ 7592 તથા મેટલ લાઇનિંગ નંગ મળી 11000 ઉપરાંતની મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગેની તપાસ અંકલેશ્વર ડિવિઝન પોલીસ કરતા તેમાં આંબોલીના રહીશ એવા અલ્પેશ ઉર્ફે ગુંડો, ગોપાળ વસાવા, મહેશ ઉર્ફે ઇમરાન ઉદયસિંહ વસાવા તેમજ મનસુખ મથુર વસાવાની સંડોળી બહાર આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતત બીજી વખત દક્ષેશ રાંદરિયા સહિતના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા. ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદરિયા બિનહરીફ ચૂંટાયા હતા. ગતરોજ તારીખ 20ના રોજ સમગ્ર ગુજરાતમાં આવેલ 272 જેટલા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. જોકે ઝઘડિયા તાલુકાના વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરી તમામ પદો ઉપર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે સળંગ બીજી વખત બિનહરીફ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ પદે ભાવિન શાહ તથા સેક્રેટરી પદે અમિતભાઈ ચૌહાણ સહિત તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશને ચૂંટણી કમિશનર સઈદભાઈ પટેલ ચૂંટણીને બિનહરીફ જાહેર કરી. પ્રમુખ તથા સેક્રેટરી પદના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિન શાહ સામે આવેલા ફોર્મ અંતિમ સમયે પાછા ખેંચી લેતા તેમને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલ મિત્ર મંડળ દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત હોદ્દેદારોને અભિનંદન પાઠવી ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગઈકાલ તારીખ 20/12/24ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં 272 જેટલા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. ઝઘડિયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે શ્રી દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી તરીકે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણી કમિશનર શ્રી સઈદભાઈ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી અને પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ પણ અંતિમ સમયે પાછા ખેંચી લેવામાં આવતા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલો દ્વારા ફટાકડા ફોડી તેમજ પેંડા વહેંચી નવનિયુક્ત હોદ્દેદારોના અભિનંદન આપી ફુલહાર તેમજ ગઈ તારીખ 16/12/24ના રોજ ઝઘડિયા JIDC વિસ્તારમાં ઝારખંડની એક 10 વર્ષની સગીર બાળા પર જે જધન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે. આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કરેલો છે કે આરોપી તરફે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે. અંકલેશ્વરમાં અનુપ જૈન અને તેમની ટીમ દ્વારા સંગીતમય સંધ્યામાં ગુજરાતી સાહિત્યના ગીતોની સુરાવલી રેલાવી હતી. અંકલેશ્વરના કલા જગતમાં અનેક ઉભરતા કલાકારોની માવજત કરનાર વ્યવસાય શિક્ષક એવા અનુપ જૈન અને તેમની સંગીતની ટીમ દ્વારા ગત રોજ સાંજે સુંદર ગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર JIDC FDDI કોલેજના ઓડિટોરિયમ ખાતે સાંજે રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગોરખતાણ ગીત મધુરા શીર્ષક અંતર્ગત સંગીત સંધ્યા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરના જાણીતા સંગીતકાર અનુપ જૈન તેમજ સેજલ શાહ દ્વારા ગુજરાતી ગીતોના સદાબહાર ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત સંગીત રસિકોએ ભાવપૂર્વક માણી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશ જેઠ પટેલ પોતાની આગવી રસાળ શૈલીમાં કર્યું હતું, તો કીબોર્ડ ઉપર જનક શાહ, તબલા ઉપર મહેશ નિઝામા સહિત સંગીતકારો સુરાવેલીનો સંગમમાં કાર્યક્રમ રસપ્રદ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિઓ દ્વારા લિખિત ગઝલો અને ગીતોને સંગીતબદ્ધ કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરની BH મોદી
વિદ્યા મંદિરને CRS ફંડમાંથી 5.5 લાખના ખર્ચે સાયખાની કન્સાઇન નેરોલેક કંપની દ્વારા રંગોથી સજાવી હતી. ભરૂચની વેજલપુર વિસ્તારમાં આવેલી BH મોદી વિદ્યા મંદિરને હાલ તો નેરોલેક કંપની એટલે કે કન્સાઇન નેરોલેક કલર્સ કંપની દ્વારા CRS ફંડમાંથી 5,50,000ના ખર્ચે સમગ્ર શાળાનું રંગરોગન કરાવવામાં આવ્યું હતું. એક તબક્કે આ શાળામાં કલરનો અભાવ હતો અને અત્યંત ખરાબ દેખાતી આ શાળાને સાયખા ખાતે આવેલી કન્સાઇન નેરોલેક કલર્સ કંપની દ્વારા ₹5,50,000ના ખર્ચે રંગરોગન કરીને અત્યંત આધુનિક અને સુંદર બનાવી દેવામાં આવ્યું હતું. તેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેરોલેક કંપનીના હેડ, કન્સાઇન નેરોલેક પ્લાન્ટના હેડ રાજેશ પટેલ, એન્જિનિયર ચિરાગ પટેલ, પ્રોડક્શન મેનેજર રિફલ પટેલ, CRS અધિકારી પરેશ પટેલ, સ્કૂલ પેઇન્ટિંગ પ્રોજેક્ટ કરનારના સંજય ઝવેરી ખાસ હાજર રહ્યા હતા. ₹5,50,000ના ખર્ચે આ CRS ફંડમાંથી શાળાને રંગરોગન કરીને સુંદર બનાવવામાં આવી હતી. અંકલેશ્વર GIDCમાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDCમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. ગુજરાત યોગ બોર્ડના જિલ્લાના કોઓર્ડિનેટર ભાવિનીબેનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ધ્યાન શિબિરમાં અંકલેશ્વરના યોગ કોચ દ્વારા યોગાસન અંગે માહિતી આપી વિવિધ આસનો કરવામાં આવ્યા હતા. શિબિરમાં સતત યોગ બોર્ડ કોઓર્ડિનેટર, કોચ, ટ્રેનર અને સાધકો તેમજ અશોક ઓઝા, વિરેન્દ્ર ભોરે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.